તાજેતરમાં જ અમદાવાદ પોલીસ દ્વારા શહેરના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું, જેમાં 800થી વધારે બાંગ્લાદેશીઓની અટકાયત થઈ। આ તમામ લોકો ગેરકાયદે અમદાવાદમાં રહેતા હતા। જો કે ચંડોળા તળાવ કોર્પોરેશન હસ્તકનું છે અને અહીં વર્ષોથી આ સમસ્યા છે। જો કે પાછલા 20 વર્ષમાં કઈ રીતે ચંડોળા બન્યું ગેરકાયદે રહેતા લોકોનો અડ્ડો, જોઈએ આ રિપોર્ટ। 800થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત। ચંડોળા તળાવમાં સૌથી મોટું ઓપરેશન। ગેરકાયદે રહેતા લોકોના ઘરે તાળા। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રાજ્ય સરકાર એલર્ટ પર છે। ફરી એકવાર અમદાવાદના ચંડોળા તળાવ એટલે કે મિની બાંગ્લાદેશમાં પોલીસે સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। 800 જેટલા લોકોની અટકાયત પણ કરાઈ છે, જે બાદ અટકાયત કરાયેલા લોકોના ડોક્યુમેન્ટ વેરીફાઈ પણ થઈ રહ્યા છે। અહીં અનેક લોકો ખોટા પુરાવાઓ બનાવીને રહેવાના આરોપ છે। સવાલ એ છે કે શા માટે સૌથી વધુ બાંગ્લાદેશીઓ ચંડોળા તળાવમાં રહે છે? નાનકડા તળાવમાં આટલા બધા બાંગ્લાદેશીઓ કેમ રહે છે? આ જે ચાલી છે તેને ચંડોળાની જે છાપરાવાળી ચાલી છે તે નામ આપવામાં આવ્યું છે, અને અહીં જ આ રીતે ગેરકાયદેસર વીજ કનેક્શન હોય, અન્ય પ્રવૃત્તિઓ હોય, અહીં બિલકુલ ચાલતી હતી અને હવે પોલીસે છે તે અહીં કામગીરી શરૂ કરી છે। ચંડોળા તળાવ જે મુખ્ય તળાવ હતું, પરંતુ તેની ફરતે કઈ રીતે દબાણ થયું છે, તળાવને પૂરી દેવામાં આવ્યું છે, ભરતી આપવામાં આવી છે અને ત્યારબાદ અહીં જે છે લોકો વસવાટ કરી રહ્યા છે। આ એ જ દ્રશ્યો છે, છાપરાવાળા મકાનો છે કે અહીં ઘૂસણખોરી કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી અને તેના આધારે બાંગ્લાદેશથી લોકો વર્ષોથી વસવાટ કરતા હતા અને આખરે હવે સરકાર જાગી છે, પોલીસ જાગી છે અને આગળની કાર્યવાહીઓ છે તે શરૂ કરી છે। અહીં સવાલ એ છે કે આટલા વર્ષોમાં ચંડોળા તળાવ કઈ રીતે ગેરકાયદે બાંગ્લાદેશીઓનું અડ્ડો બન્યું? સૌથી પહેલા આપણે આ સેટેલાઇટ ઇમેજ પર નજર કરીએ। વર્ષ 1985થી સંપૂર્ણ તળાવ દેખાતું હતું, જે બાદ સમય જતા વર્ષ 2024માં ત્યાં કઈ રીતે દબાણ થયું અને તળાવને પૂરી દેવામાં આવ્યું તે ઇમેજ પરથી સ્પષ્ટ થાય છે। મૂળ તળાવ છે એ આ પ્રમાણેનું તળાવ હતું, પરંતુ સમય જતો ગયો તેમ તેમ આ ચંડોળા તળાવ છે તેને બૂરવામાં આવ્યું, અહીં ભરતી કરવામાં આવી અને ત્યારબાદ અહીં છે તે વસ્તી છે તે વસવા લાગી। ધીમે ધીમે ગેરકાયદેસર દબાણ થતું ગયું અને આજે પરિસ્થિતિ એ છે કે જાણે કે ચંડોળા તળાવ છે તે ફક્ત નામનું જ રહ્યું હોય। હું આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ચંડોળા તળાવમાં જે રીતે ગેરકાયદેસર દબાણો થતા ગયા, લોકો છે છાપરાના કાચા મકાનો બનાવતા ગયા અને ત્યારબાદ અહીં છે તે વસવાટ કરવા લાગ્યા। મહત્વનું છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અહીંથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે, જેને લઈને પોલીસ દ્વારા અનેક વખત ગુપ્ત ઓપરેશન કરાયા। અહીંથી ભૂતિયા કંપનીઓ બનાવી તેના મારફતે હવાલાના રૂપિયા પણ મોકલવામાં આવતા હોવાનું પોલીસની સામે આવ્યું। હાલમાં ચાલી રહેલી કાર્યવાહીમાં ખુદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ચંડોળા તળાવ પહોંચ્યા હતા, ત્યારે અહીંથી મોટાભાગના લોકો પોલીસના ડરથી પોતાનો ધંધો, વ્યવસાય અને ઘર છોડીને ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું। અહીંયા જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અહીંયા રહેતા હતા એના હાલ તો અહીંયા કંઈ માણસ જોવા મળતા નથી। ફક્ત અહીંયા જોવા માટે આવ્યા છીએ હાલ શું પ્રવૃત્તિ છે, ક્યાં ક્યાં એ લોકો એ બધા રહે છે, દબાણ ક્યાં ક્યાં છે, અને ફક્ત જોવા માટે જ આવ્યા હતા। હાલ ભલે લોકો ફરાર હોય, પરંતુ પોલીસે તમામને શોધવાની તજવીજ હાથ ધરી છે। આગામી દિવસોમાં બાંગ્લાદેશીઓ ફરીથી ગુજરાત અને અમદાવાદમાં ઘૂસણખોરી ન કરે તેને લઈને પણ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। બીજી તરફ કોર્પોરેશન સાથે પણ સંકલન કરીને આગામી દિવસોમાં ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન પણ થાય તે પ્રમાણેનો માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવશે। આગામી દિવસોમાં હજી પણ અનેક જગ્યાઓથી આ પ્રમાણે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તે મળી આવે તેવી શક્યતા છે અને તેને જ કારણે પોલીસ છે તે હજી પણ અલગ અલગ વિસ્તારો છે ત્યાં ચેકિંગ શરૂ કર્યું છે। પરંતુ ચંડોળા તળાવ જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓથી આ નાની નાની ગલીઓ છે તે ધમધમતી હતી, પરંતુ ત્યાં અત્યારે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।